ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते लोकाभिरामं रणरंभधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं आनन्दं कृष्णं वन्दे जगद्गुरु वन्दे देव उमापति सुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पते वन्दे सूर्यशशाङ्कवहिनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ભગવાન નારાયણના ખોડામાં જ્યારે બેઠા છીએ, નારાયણના ગામમાં જ્યારે આજે મહોત્સવ માણી રહ્યા છીએ, ત્યારે આવો નારાયણ સ્વરૂપને નામ સ્વરૂપેથી અભિવાદન કરીએ. 1 મિનિટ માટે નામ સ્મરણનો આશ્રય લેશું, ત્યારબાદ આગળ યાત્રા કરશું. ओम नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे ओम नारायण जय ओम नारायण नारायण जय जय गोविंद हरे ओम रे ओम नारायण नारायण जय जय गोपाल हरे ओम नारायण नारायण जय जय रे ओम नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे ओम नारायण जय जय गोविंद ओम नारायण नारायण रे ओम नारायण नारायण जय जय गोविंद हरे ओम नारायण नारायण जय जय हे लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण
નારાયણ ઓમ નારાયણ 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 ઓમ નારાયણ વેદ નારાયણ 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 વેદ બદ્રી નારાયણ 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 બદ્રી ઓમ નારાયણ 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 ઓમ જય હો નારાયણ 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 જય હો. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. એક વાર આખા મારા પૂરા સમાજને નારાયણની આંખ, નારાયણની પ્રેરણા, નારાયણનું ધામ, નારાયણનું સ્વરૂપ જે ગામથી મારા પૂરા સમાજમાં પ્રકાશિત થયું છે, આજે એ ગામમાં જ્યારે નારાયણ રામજી લીંબાણી એ પણ નારાયણ તત્વે જ્યારે આજે આ દિવ્ય પુરુષ, સાધુ પુરુષના સંગે જ્યારે એક સનાતનના શિખર ઉપર જ્યારે મારું વિરાણી બેઠું છે અને એ શિખરનો જ્યારે આજે મહોત્સવ માણી રહ્યા છીએ, ત્યારે એક વખત હૃદયથી, ભાવથી નારાયણની કૃતજ્ઞતા પ્રાપ્ત કરીએ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મી નારાયણ ભગવાન કી. રામચંદ્ર ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવતી ઉમિયા માત કી. સનાતન ધર્મ કી. ભારત માતા કી. ગૌ માતા કી. સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. વિરાણી પાટીદાર સમાજના આંગણે મંજે અબજી મંજે પરિવારના, તેજાણી પરિવારના ભવનના આજે પાવન ઉદ્ઘાટનની ઘડીએ જ્યારે મારો પૂરું સમાજ અહીં ઉપસ્થિત હોય, આજે એવું નથી લાગતું કે આજે વર્ષો જૂની વડીલોને વાવેલા બીજને આજે સમાજના ભવન રૂપી આજે મહાફળ લાગી રહ્યું છે. સમાજને મહાફળ લાગી રહ્યું છે બાપ. કારણ કે આજે આ કર્મ, જેમ ભગવાન ગીતાજીમાં કીધું ને, કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચ. કર્મ કરવું એ આપણી જવાબદારી છે, ફળ દેવાની જવાબદારી એની છે. આજે આપણે વડીલોએ જે સિદ્ધાંતો દઈ કરી અને સિદ્ધાંતના સથવારે નીકળતા 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 બાપ આજે મારા વિરાણીને જ્યારે આજે એક ભવનના સ્વરૂપમાં એક સમાજ, અને કેવું ભવન કે જે આજે આખા મારા લગભગ કચ્છમાં નથી એવું ભવન આજે મારા વિરાણીમાં આજે સમાજના આંગણે મંજી જીવરાજ તેજાણી પરિવારના આજે સદભાવનાએ અને સમાજના સદ સંકલ્પે જ્યારે આજે પૂર્ણ થઈ અને જ્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે ઉદ્ઘાટનની પાવન ઘડીએ આજે આચાર્ય પરંપરાઓ આજે કેટલા સદભાગ્ય છે બાપ કે આજે જેમ ધર્મના સિદ્ધાંતો લીધા ને એનું જેમ ફળ આજે આપણને લાગી રહ્યું છે, એમ આજે આજે સાધુ હૃદય બાપ અમે તો ખાલી નિમિત્ત છીએ, પણ આજે મારા વિરાણીને આજે આચાર્ય ગુરુ પરંપરાઓના પણ આ ફળ લાગી અને આજે એનું પણ તમે સ્વાગત કરી રહ્યા છો. અમે ખાલી નિમિત્ત છીએ બાપ, અમે નિમિત્ત છીએ. કારણ કે સનાતનના ઉપાસનાના આ સત્ય છે
કે આજે ઈશ્વર શું નથી આપતો, પણ જ્યારે આપણે આપણા સત્યને લઈને નીકળીએ છીએ ત્યારે હરિ આપણે ઇંતજારી કરતો હોય, હરિ આપણના સ્વાગત માટે, હરિ આપણને કાંઈક આપવા માટે બાપ ઇંતજારી કરતો હોય. એને ખાલી આપણને મૂકી દીધા એટલું નથી, પણ મૂક્યા પછી જ્યારે આપણે આપણા કર્મ ક્ષેત્ર અને આપણે આપણા ધર્મ ક્ષેત્રને જ્યારે મજબૂત તાઈથી જ્યારે એનું સંરક્ષણ કરીએ છીએ અને એના સિદ્ધાંત ઉપર જીવનને જ્યારે યાત્રાઓ કરાવીએ છીએ ત્યારે હરિ આ યોગ આવા સંજોગો આપતા હોય. અને મારે વિરાણીના આજે પંચ મહાપુરુષોને યાદ કરું. આજે જે પત્રિકાઓ મને ખૂબ આનંદ થયો, પત્રિકામાં પણ 5 પુરુષોને જે તમે યાદ કર્યા છે ત્યારે આજે આ 5 મહાપુરુષોને, આજે આ 5 વડીલોને સાધુ હૃદય વંદના કરું છું. આજે જંડુલિયા બાપાને યાદ કરું, અત્યારે આપણા ભગત બાપાને, ઝવેર બાપાને યાદ કરું. આજે આપણા જે કાંઈ ચોકમાં કે ખૂણામાં જે દેવ ચેતનાઓ બેઠી છે, આજે ગામમાં કેટલી સતીઓ પણ બેઠી છે બાપ, આ બધી જ ચેતનાઓને આજે યાદ કરી અને આજે એમની પાસે પ્રાર્થના કરું કે હે બાપ, આજે સાધુ હૃદય આજે આપની પાસે પ્રાર્થના કરું છું કે મારા ગામ, મારા સમાજ અને સનાતનના સિદ્ધાંત નીચે જીવાવાળાને હે ભગવતી, હે પ્રકૃતિ, આવા ફળ અને આવી ઘડીઓ આપતી રહેજે અને આપતા રહેજો કે જેના માધ્યમે આવતી પેઢી પાછા પોતાના સિદ્ધાંતને સ્વીકારી અને પાછી આગળની યાત્રાઓ તરફ આગળ ગતિ કરે. એ જ આપણા જીવનનું સત્ય છે ને એ સત્ય મારા ગામ ઉપર કાયમ માટે એમની કૃપા અનુગ્રહે વરસતું રહે એવા વંદના કરી. અને આજે મને ખૂબ આનંદ થાય છે મારા તેજાણી પરિવારને ભગવાને આજે સમાજ ભવનના નિર્માણ માટે નિમિત્ત બનાવ્યા. આજે પ્રિયાદાસ બાપાને યાદ કરું, દાદા ગુરુ મહારાજને યાદ કરું કે આજે પેલા મકનદાસ બાપા જ્યારે હિંગરિયાથી અહીંયા વિરાણી આવ્યા ત્યારે વિરાણી અત્યારે જેમાં બાળકોએ નેજાને આ છડીઓ લઈ કરીને જેમાં બેઠા છે ને, એ સમયમાં બાપા તેજાણી પરિવારે એ ગુરુજનોના નેજાને સંભાળ્યા હતા. અને આજે એ પરિવારને જ્યારે આજે સમાજના નેજા ચડાવવાના જ્યારે અધિકારો મળતા હોય એ જોઈએ ને અમે આ ગુરુ પરંપરાએ આજે આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ કે બાપ, આજે ગુરુ ચેતનાને તમે સંભાળી છે અને આજે તમે 4 ચાંદ સમાજને લગાવ્યા છે. એ અધિકારો આ બાળકોને મળ્યા છે. આજે જયંતિભાઈને અભિનંદન આપું. આજે એમના પૂરા ભાઈઓ ત્રણેય બંધુઓને શુભકામના. અને એની સાથે સાથે મારો કર્મઠ અને કર્મયોગી કહી શકું તો બધા જ ભાઈઓમાં મોટો એવા તુલસીને પણ ખૂબ ખૂબ અભિવાદન આપું. અને મારા રાયપુર આ બધાનો પ્રેરણાનો સ્તોત્ર અમારો આંબો રૂપ એટલે અમારો રામજી બાપા. રામજી બાપાને ધન્યવાદ આપું કે બાપા આજે તમે આજે નારાયણ બાપાને સંભાળું, નારાયણ બાપાને ધન્યવાદ આપું કે આવા વડીલોના માધ્યમે આજે રાયપુરની જે ગૌરવતા છે, રાયપુરની જે ગરિમા છે એ ગરિમાને તમે હાચવી છે. અને હાચવી તમે જેટલી છે એટલી છે જ, પણ અમને આનંદ છે કે વાહે સવાઈ તમારી પેઢી યુવા ધને તમારી ગૌરવતાને સંભાળી છે અને તમારા વચનોને હૃદયસ્થ કર્યા છે. બાપ આજ આપણી ગૌરવતા છે કે આજે વડીલો આપણને કહે, આજે સમાજે કીધું ને કે બાપા સમાજ ભવન બનાવવું છે, કોણ બનાવશે? અને બાપ કળશ એની ઉપર રેડાય છે જેની ઉપર નારાયણની અનુગ્રહ હોય, નારાયણની ઈચ્છા હોય. અને નારાયણની ઈચ્છાથી તેજાણી પરિવારના આંગણે જ્યારે આજે આ કળશ રેડાણો એ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપી અને મારી આ સમાજની જે ધરોહરને મજબૂત બનાવી એવા આજે વડીલોને, આજે આ પંચે વડીલોને સ્મરણ કરી વંદના કરી અને વર્તમાન વડીલોને આજે અબજીભાઈ આજે સમાજના ધરોહરને સંભાળી કરી અને જે પુરુષે પોતે પોતાની ગૌરવતા સાથે આજે જે કાંઈ પોતે પોતાના આવડત સાથે સમાજને જે સંભાળી તે બદલ આજે આ સમયમાં આપણી સ્થિરતાને બનાવી રાખીએ મહત્વનું છે. અને એવા જ કેટલા વડીલોને યાદ કરું બાપ. આજે વર્તમાન સમયમાં અમારી આ 2 ભુજાઓ, અમારા ભાઈ વાલજીભાઈ અને પ્રમુખ સાહેબ એવા અમારા લખુભાઈ, આજે 2 ભુજાઓને ધન્યવાદ આપીએ કે બાપ આજે આ ઘડી અને આ મહોત્સવનો કળશ તમારી ઉપર રેડાઈ રહ્યો છે. એવો જ ધન્યવાદ ભરતને આપું, કારણ કે સ્થાનિક રીતે ભરતને, સુરેશભાઈને, જે બીજા અમારા કાર્યકર્તાઓ, અમારા ભાઈ આ બધા જે કઈ ભોગો આપી રહ્યા છો બાપ, આજે આ કળશ તમારી ઉપર રેડાઈ રહ્યો છે. તમે નિમિત્ત બની રહ્યા છો. અને કેવા નિમિત્ત કે આજે જગતગુરુઓને પણ તમને સન્માનવાની ઘડીઓ મળી છે, વડીલોને સન્માનવાની ઘડીઓ મળી છે અને સમાજના ઊંચા શિખરો બનવાની તમને આ જવાબદારીઓ મળી છે. અને શિખરને
વધાવવાની આજે આપણને સૌને જવાબદારી મળી છે. અને એ શિખર એટલે આપણી એકતા. સમાજ ભવન તો એક માધ્યમ છે બાપ, બાકી એ ભવનોને જાગૃતિ ભવનો ક્યારે નિર્માણ થાય છે? જ્યારે આપણા ચતુર્થ પુરુષાર્થ, ચતુર્થ આપણા પાયા મજબૂત છે. ધર્મને ટકાવવા માટેના બાપ 4 ચરણ આપણા શાસ્ત્રોમાં સનાતન સત્ય છે. 4 ચરણો એના માધ્યમ છે. પહેલું ચરણ સત્ય, ધર્મનો ટકાવવા માટે સત્યને પહેલું ચરણ ધર્મનું સત્ય, બીજું ચરણ તપ, સત્ય તપ, ત્રીજું ચરણ સત્ય તપ દયા, અને ચોથું ચરણ દાન. આ 4 ચરણ આપણા શાસ્ત્રોમાં આ ધર્મને મજબૂત, ધર્મનો સ્તંભ બતાવ્યો છે. અને જે સમાજમાં, જે ગામમાં આ 4 ચરણ મજબૂત રહે છે ને, એ સનાતનના બાપ ગૌરવતાના શિખરો સર કરતો જાય છે. અને આજે 4 ચરણ પાછા મજબૂતાઈથી પાછી આગળ ગતિ કરી રહે એ સંકલ્પિત થઈ અને મારા યુવાધન આગળ વધજો બાપ. આજે તમને ક્યાંય પ્રેરણાની, ક્યાંય ભટકવાની મારા વીરાણીને જરૂર નથી. બસ જાગો, માગો બાપ, શું નથી આપતો મારા વીરાણીને બાપ. આજે રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે બસ ઈશ્વરને કહી એને પચાવવાની અમને શક્તિ આપજે બાપ. કારણ કે પચાવવું છે. આજે આ ઈશ્વરની કૃપા છે, આ વડીલોના પુણ્યાઈ છે. આપણે એમ ન માનતા કે આપણી પુણ્યાઈથી, હું એમ નથી માનતો કે આ શાંતિદાસ બાપુને આ છત્રોને આ સ્થળીઓ મળી છે બાપ. આજે ગુરુજનો જે જીવતા સમાધિઓમાં બેઠા છે ને, એનો ભજનનો પ્રતાપ, અને આજે અમારી કાંક એના તરફની પૂજાઓ કે જેને લઈ કરીને આ વસ્તુઓ મળી છે. અને અમને નથી મળી, મારા વીરાણી સમાજને મળી છે, ગામને મળી છે. યાદ રાખજો બાપ. આજે 13 અખાડાઓ જેને સન્માનિત કરે છે, ઈ અમે તો નિમિત્ત છીએ ભેખના નાતે, બાકી ગૌરવતા છે મારા ગામની. કારણ કે અમને જાગતા રાખવામાં તમારો બહુ મોટો ફાળો છે બાપ. કઈ રીતે ને કેમ એ વિચારો નહીં, હવે એ વિચારવાની પણ હવે આપણને કોઈ જરૂરત નથી. ઊંચાઈએ પહોંચ્યા છીએ, નીચાનું બધું નીચું રહી જાય બાપ. એ ઊંચાઈએ બાપે બેહાર્યા છે. અને હવે અમને આજે ઠાકરે આ ઊંચાઈઓ તો દીધી જ છે, પણ આજે પૃથ્વીનું જે વૈકુંઠ કહીએ એવા બદ્રિકાશ્રમ, જ્યાં ભગવાન નારાયણ પોતે જ્યાં સ્વયંભૂ બિરાજમાન કરીને ભજન કરી રહ્યો છે, એ બાપના ખોડામાં વિરાણીને સ્થાન મળ્યું છે. અને એના નિમિત્ત બનાવ્યા છે. આના પછી અમને બીજું શું જોઈએ બાપ? અને પાછલી પેઢી આજે ખાલી નારાયણને સ્વરૂપને નહીં, પણ નારાયણના ધામને પણ તમે પામી શકો એની માટે પણ મારા વિરાણીના આખા કચ્છડાના, આખા મારા ગુજરાતમાં આપણું પહેલો નેજો વિરાણીનો આવતા શરદ પૂનમના સુરેશદાસજી રોપી રહ્યા છે બાપ. ભલે નિમિત્ત છીએ, વાહેલી પેઢીઓ આપ, અમે તો અમારા જે કાંઈ સમય આવે છે, એ સમય મળે છે, એ સમય પ્રમાણે કાર્યો કરતા જઈએ છીએ, પણ વાહે સંભાળવાની આપની જવાબદારી છે. અને આજે વિરાણી આશ્રમની 4 પેઢી આજે આ કુળની છે, માટે વિરાણા ગામની વિશેષ જવાબદારી છે બાપ. સંભાળજો બાપ. અને અમે અમારી જવાબદારી નિભાવતા રહીશું. અને જ્યારે આપ નિભાવો છો ત્યારે ખુલ્લા પગે બાપ આજે તમારા સન્માન લેવા અને સન્માન દેવા કાયમ માટે દોડતા આવશું. કારણ કે અમારું વિરાણી સમાજ મારું ઘર છે, વિરાણી ગામ મારું ઘર છે, વિરાણી સમાજ મારી વ્યવસ્થા છે, વિરાણી સમાજનો સંદેશ એ મારા સનાતનનો સંદેશ છે બાપ. ઈ મારું વિરાણી છે, ઈ મારી વિરાણીની ધરોહર છે. અને ઈ ધરોહરને આજે સંકલ્પિત થઈ કરી અને આગલા માર્ગે નીકળીએ બાપ. જેને જન્મ દીધો બધું દેવા વાળો ઈ છે, પણ એની સાથે બની રહેવું. આજે મારું વિરાણી, આજે નારાયણ બાપાએ જે પ્રેરણાઓ આપી, નારાયણ રામજી લીંબાણી, આજે મકરદાસ બાપાની ચેતના, આજે મને બીજો આનંદ થાય છે કે શિવદાસ કાનજી, આજે એનો દીકરો કદાચ મનોજ અમેરિકા બેઠો છે, પણ આજે ઈ બાપાનો દીકરો, પોતરો, અને ઈ બાપા અને આ બાપાના હસ્તપ્રતો હજી મારી પાસે પડી છે બાપ. કારણ કે એ સમયમાં પ્રિયાદાસ બાપા આપણી હાઈ સ્કૂલ કહીએ કે હાઈ સ્કૂલ કહીએ, આપણું આશ્રમ જ હતું. પેલા ધુવારો સ્કૂલ હતી ને પ્રિયાદાસ બાપા હેડમાસ્ટર હતા. ને ઈ હેડમાસ્ટર પ્રિયાદાસ બાપાનું પહેલું કિરણ એટલે શિવદાસ બાપા, પહેલા સમાજના પ્રમુખ, એ પણ બાપ આજે આ ગાદી અને આ ઘરે, એનો પણ અમને ગૌરવ છે. અને આજે સનાતનની જે આપણે ઉદ્ધવરામ બાપાએ જે જ્યોત જગાડી, અને જ્યોતમાં દિવલ પૂરી અને જે પૂરા ભારતમાં બાપ પ્રજ્વલિત કરી, એ પણ મારું વિરાણી છે. ભલે અમે નિમિત્ત છીએ, પણ સંતે છતાં વિરાણી વિરાણી છે. માટે વિરાણીની ગૌરવતા, વિરાણીની દિવ્યતા, વિરાણીની ભવ્યતા કાયમ બની રહે બાપ. જેને કહેવાય પાનખર જેમ આવતી હોય, એક વખત એમ થાય કે ઝાડ થોડું થઈ ગયું, પણ એ પાનખર પછી પાછી નવી
જ્યારે કુપણ ફૂટે ને ત્યારે પાછું લીલો છમ જેમ વૃક્ષ થઈ જતું હોય એમ કદાચ આપણા વિચારો ભેદોને લઈ કરીને કદાચ ક્યાંક પાનખર આવી જતી હોય, પણ બાપ વળી હવે નવી કૂપણો આજથી ફૂટી રહી છે, નવી કૂપણો ફલિત થઈ ગઈ છે બાપ. અને ફલિત થયા પછી ફળ આવશે, અને ફળને આપણે નથી ખાવા પણ આપણે ખાઈ અને પૂરા સમાજને સનાતનના ફળો ખવડાવવા છે બાપ. આ સિદ્ધાંત સાથે, આ લક્ષ્ય સાથે આપણે ગતિ કરીએ. અને આજે જ્યારે ભગવાનની કૃતજ્ઞતા લઈએ છીએ ત્યારે મારા સાધુ હૃદય એટલું જ કહીશ, આજે આગળ આવ્યા ત્યારે ભક્ત કવિનું દર્શન આજે નરસિંહ મહેતાને તમે રાખ્યા, આજે સરદાર વલ્લભભાઈ બાપાને યાદ કર્યા, અને આજે વર્તમાન સમયનો સાધુ પુરુષ કહી શકીએ એવા મોદી સાહેબને પણ તમે યાદ કર્યા છે. ગૌરવ આપું બાપ. દેવભક્તિને પણ એટલી જ રાખજો, સામે રાષ્ટ્રભક્તિને પણ એટલો આદર આપજો બાપ. રાષ્ટ્રભક્તિ દ્રઢ હશે, રાષ્ટ્ર પ્રત્યે આપણે જાગૃત હશું, દેશ પ્રત્યે આપણે વફાદાર હશું તો આપણો સનાતન સુરક્ષિત હશે, આપણું ભવિષ્ય સુરક્ષિત હશે. માટે જેટલી દેવભક્તિ મહત્વની છે એટલી જ રાષ્ટ્રભક્તિ પણ મહત્વની છે. રાષ્ટ્ર પ્રત્યેના તમારા આદર કાયમ બની રહે અને કાયમ બનાવી રાખજો બાપ. અને આ જોઈ કરી અને બહુ આનંદ થયો કે રાષ્ટ્રભક્તિ. અને આવતી પેઢીને જરૂર કહું બાપ, ખાલી અમે માળા ફેરવવા તમને નથી આપતા, ભલે માળા ફેરવજો સમય મળે ત્યારે, પણ ગામની અને સમાજની માળાને એક કરી રાખજો, એના મણકા ન વિખાય. બસ આટલી કાળજી રાખજો બાપ. માળા મારી માળા છે, પછી અમે માળા અરે તમારા વતી અમે ફેરવશું, પણ મારા ગામની માળા એક રહેવી જોઈએ, મારા ગામના મણકા એક રહેવા જોઈએ. જે ગાદીને માનતા હોય, જે પરંપરાને માનતા હોય, અત્યારે કાંતિ ભગતે પણ બહુ દિવ્ય પોતાની ભાવશૈલી વાણીમાં જે ભાવો આશીર્વચનો આપ્યા છે બાપ. ગામનું આજે નાથ પરંપરાની ચેતના કહી શકીએ માવજી ભગત, કે આજે એ ભગત બાપાની ચેતના આજે આ ભગતના સ્વરૂપમાં, એ ભગત પાછા ગામનું રતન. ખૂબ ખૂબ અભિવાદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા યુવા ધનને કે બાપ આજે વહે તમને સુરેશદાસ જેવા બાપ યુવા ધન આપ્યું છે, વડીલોના નાતે અમે અમારી, ભલે ને તમે અમારા અપમાન કરો કે તમે અમારા સન્માન કરો, પણ એ બધુંય અમે નિમિત્ત છીએ. બાકી તો બધુંય જ્યારે સન્માન લેવા, એ અપમાન લેવા એ અમારી ફરજ છે ને. અપમાન ટાણે મોઢું ખાટું કરશું એ નહીં હાલે ને બાપ. અને હસતા હસતા બાપ આજે ઘણી વખત અમે તમને કહીએ તમારે બાપ આપલે છે, અને આ આપલેમાં કાંક સર્જન છે ને. જો મારા વિરાણીએ આજે આખું ભારત વિરાણીના પ્રસંગને જોઈ રહ્યું છે બાપ. આપણો સામાન્ય પ્રસંગ નથી. આજે આપણી એકતાને, આપણી સંગઠિતતાને અને આપણી જે સનાતનની આજે વાસ્તવિકતા છે, આજે વાસ્તવિકતાનું દર્શન પૂરું ભારત વર્ષ આજે કરી રહ્યું છે બાપ. અને આજે આ વિરાણીની ગૌરવ ગાથા આજથી એક નવો ઇતિહાસ રચવા તરફ, એક નવા ઇતિહાસ સાથે આગળ ગતિ કરવા જઈ રહી છે. ત્યારે સાધુ હૃદય ખૂબ ખૂબ અભિનંદન આપું. અને નરસિંહ મહેતાના શબ્દમાં આજે પ્રભાતીની એક વાણી ગાઈ કરી અને મારી વાણીને વિરામ આપીશ, કારણ કે આજે સમય પણ પૂર્ણ થવા આવ્યો છે. અને આજે આ તમારો ઉત્સવ જોઈ અને તમારી આ ભાવનાઓ જોઈ કરી અને બીજું કાંઈ કહેવાની ઈચ્છા નથી. બસ હવે તો કરતા જઈએ અને સનાતનની ગૌરવતા અને સનાતનનો પ્રકાશ ફેલાવતા જઈએ બસ બાપ. પણ યાદ રાખજો, જેને જન્મ દીધો છે, જેને મૂક્યા છે, બસ એને સુરતામાં રાખીએ. એટલો વિશ્વાસ રાખજો બાપ. એજી નવ નવ મહિના માતાને ઓદર વસ્યા, એ તે દિવાલે જડથી જીવાડ્યા. બાપા એક જ શબ્દ ગુપ્તમાં કહું છું, જેને જન્મ આપ્યો, માના ઉદરમાં હતા, પાણીની વચ્ચે હતા, એક શૂન્યમાં હતા, ત્યારે પણ જેને આપણને જીવન આપ્યું, જેને આપણને જમાડ્યા, ખવડાવ્યા, મોટા કર્યા, તે દિવાલે જડથી જીવાડ્યા. ઉદર વસ્યાને હરી એજી આપસે સુતાને જગાડી. એજી અખંડ રોજી હરિના હાથમાં. એ વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો નથી એજી દુબળો ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં. બાપ જેને એમ આજે મારા વિરાણીને બાપ સનાતનની રોજી
તમારા હાથમાં છે. કારણ કે નારાયણ બાપા, આજે રતનસિંહ બાપા, આજે વડીલોની, આજે શિવદાસ બાપા ને મુખી બાપાને યાદ કરું. કારણ કે બાપાએ આજે હું કદાચ અહીંયા બેઠો છું ને, બાપા આજે કરશન શિવદાસને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. બાપા અડધી રાત્રે આવીને કહેતા, છોકરા દિવાળીનો દીકરો છો, હિંમત નો હારતો. આ બાપાના શબ્દ હતા બાપ. આજે કરશન બાપાને આજે છેલ્લા આપણા વીર પુરુષ, અને આજે એના એ બાપા પછી ભલે આપણા માવજી બાપા, રામજી બાપા આ બધા પ્રમુખ સ્થાને રહ્યા, હમણાં જેમ અબજી બાપા, પણ આજે આ વડીલોનું જે સમર્પણો હતા એ સમયમાં, એ સમર્પણો આજે મને ને તમને સર્જન માટે આજે ખૂબ પૂરક બની રહ્યા છે. આજે સનાતનનું સર્જન હોય કે સમાજનું સર્જન હોય, પણ વડીલોના સમર્પણોને, એ જે સમર્પણોને બાપ હૃદયમાં રાખી કરી, એના સિદ્ધાંતોને હૃદયમાં રાખી કરી મારા વિરાણી દ્વારા. કારણ કે આજે બધું જ સમાજનું લક્ષ્ય પણ આપણા વિરાણી ઉપર જ છે, અને વિરાણી બધાને આપશે એટલો અમને વિશ્વાસ છે. ને તમે વિશ્વાસ રાખજો કે અમારા નાતે ક્યાંય અમે હિંમત નહીં હારી. બાપ રાત દી સનાતનના કાર્ય કરવા માટે દોડતા રહીશું. એટલા માટે તો હમણાં આશ્રમોના ટ્રસ્ટ બનાવી, અને હમણાં રામજી બાપાને કીધું અમારા મણીલાલ ને આ તુલસીભાઈ ને હિંમતભાઈ આ બધા છોકરાઓને આપી દઈ. સુરેશદાસજીને કે સંભાળો, અમને અમારા સનાતનના જે નેજાઓ એમને એમ નથી દીધા બાપ, આ નેજાઓ લઈને હવે નીકળવું છે બાપ. સનાતનનું ઈ દર્શનો લઈ કરી અને સમાજની વચ્ચે બેસવું, આવતા રહેશું. આજે સનાતન ખાલી કહેવા માટે નહીં, પણ સનાતનના ઈ દર્શનો, બસ ઈ દર્શનોનો એક આદર સમાજમાં બની રહે, અને સમાજ પ્રત્યેનો આદર સાધુ સમાજમાં બની રહે. કારણ કે સંત સમાજ વગર પણ આરો નથી બાપ. આજે આરો નથી. મારો સમાજના આંગણે બેઠો છું ત્યારે આજે હું જૈન સમાજોમાં અમે રમી રહ્યા છીએ, સ્વામિનારાયણ સમાજોમાં રમી રહ્યા છીએ. આજે અનેક સમાજોની વચ્ચે જ્યારે બેઠા છીએ ત્યારે બાપ સમાજની ધર્મ વ્યવસ્થા માટે એક આખી સાધુ વ્યવસ્થાઓ છે, અને આપણા સમાજમાં સાધુ હૃદય નથી મળ્યા, ભલે આવા ભક્ત હૃદય મળ્યા છે, પણ એ ભક્ત હૃદયનું અભિવાદન, ભક્ત હૃદયનું બાપ હૃદયમાં સ્થાન રાખવું એ આપણી ફરજ છે. અને હવે સાધુ થવાની, અને હવે સાધુ થવાના નથી બાપ. હવે અત્યારે બધા ભવૈયા પાકે છે. આજે જોઈ રહ્યા છીએ, આવ્યા હોય ભૂખે મરીને ભક્તિ કરવા નીકળ્યા હોય. આજે અમે એટલા માટે કહીએ છીએ બાપ, આજે અમે જે ગાદીએ બેઠા છીએ ને, આજે અમે જાગીને અથવા તો ઘરેથી ભાગીને નથી આવ્યા. હજી આવ્યા નતા એની પહેલા ગુરુજનોએ કહી દીધા હતા કે પહેલો આવે એ તારો, અને બીજો આવે, બીજો આવશે ઈ મારો છે બાપ. ઈ વચનોથી આજે તમારી વચ્ચે બેઠા છીએ કે ન કોઈ ઘરે ભૂખ છે અને ભાગ્યા છીએ, અથવા તો બસ દઈ દીધા છે ને નીકળ્યા છીએ, નહીં બાપ. અને આજે ઈ કાર્યો કર, અને પાછા વિરાણીમાં ભગવાને બધાને ભેગા કર્યા છે બાપ. માટે વિરાણીના આ એક સંદેશને આજે અમારા ધાર્મિક રીતે અમે હૃદયસ્થ કરી, અને સંદેશને બાપ શણગારવાની મને અને મારા વાહિની પેઢીને શક્તિ આપે, અમારી ભક્ત પરંપરાઓને શક્તિ આપે. અને આજે અમે ક્યારે ગતિ કરી શકશું જ્યારે વાહે કોઈ પણ મોર છે ને, મોરની શોભા ક્યાંથી હોય? એની પીછાઓથી. જો પીખડા ન હોય તો મોર બિચારો કેવો લાગે? એમ બાપ ધર્મની શોભા તમારા યુવાનોથી, મારા યુવાનો એ અમારા આ ધર્મનો શણગાર છે, અને એ શણગાર કાયમ માટે ખીલેલો, ફાલેલો ને ફૂલેલો રહે. હમણાં સુરેશદાસજીએ કીધું, કાંતિદાસજીએ કીધું, આજે હું એ પણ કહું કે મારા યુવાધન બાપ ભૌતિકતાથી જેટલો તું સધર થાસ એટલો આધ્યાત્મિકતાથી પણ સધર થશે. યાદ રાખજો, જીવનમાં બધું અહીંયા મૂકીને જવાનું છે, વાતને ક્યારે ભૂલશો નહીં બાપ. કરોડો કમાવો, અરબો કમાવો, ખરબો કમાવો, આ જગતની જે પદવી મળે એ પદવીને પ્રાપ્ત કરી લ્યો, પણ ભૂલતા નહીં કે ક્યારેક ને ક્યારેક કોની ચિઠ્ઠી આવશે અને નીકળી જવાનું છે, ને એની સામે જઈને ઊભા રહેવાનું છે બાપ. માટે હવાર હાજ એની કને ઊભા રહેતા શીખી જજો. એટલા માટે મંદિરમાં આવો બાપ. મંદિરની સામે એની સામે પોતાની સાક્ષીને લઈને ઊભા રહ્યો. આ સાક્ષી જ્યારે પકડાશે ને ત્યારે સમય આવશે, ત્યારે સાક્ષ તમારા આગળ ઊભો હશે. જેમ સ્વામી વિવેકાનંદે બાપને કીધેલું, ગુરુ મહારાજને, ગુરુ મહારાજ આ ભગવાનનું નામ ને માળા કેટલા દી જપવાની? ત્યારે ગુરુ મહારાજે વિવેકાનંદજી ના સંસ્મરણમાં લખે છે કે અમુક મહિના પછી સ્વામી વિવેકાનંદને બોલાવ્યા. સ્વામી કેને? ગુરુ મહારાજે. જ્યારે રામકૃષ્ણ પરમહંસજી એમને બોલાવ્યા, બેટા વિવેક तूने एक प्रश्न किया था अमुक समय पहले जी गुरुदेव કે કબ તક માલા, કબ તક નામ જાપ, સુન વિવેક. ત્યારે વિવેકાનંદ ને ગુરુ મહારાજે કીધેલું કે હે વિવેક, નામ સ્મરણ અને ભગવાનના સ્વરૂપનો સાથ ત્યાં સુધી ન છોડતો જ્યાં સુધી તું જે સ્વરૂપને માનેસ, જે રૂપને માનેસ, એ રૂપનું નામ લેતા તારું હૃદય પુલકિત ન થાય, જ્યાં સુધી આંખમાં
અશ્રુધાર ના આવે ને ત્યાં સુધી નામ અને રૂપનો સથવારો છોડતો નહીં. આપણા આચાર્યોએ કીધું છે બાપ. અને જ્યારે હે વિવેક, જ્યારે તારી આ સ્થિતિ આવી જશે ત્યારે નામ રૂપ છોડવા નહીં પડે. ત્યારે જે અરૂપ તત્વ છે એ તારી સામે હશે. નામે છૂટી જશે ને રૂપે નીકળી જશે. જે વૈશ્વિક ચેતના છે એ તારી સમજથી સામે હશે. માટે આજે મારા યુવાનોને કહું બાપ, ભજન નામ સ્મરણનો, કલિયુગમાં મોટામાં મોટો આધાર જ નામનો છે, સ્મરણનો છે. સ્મરણ બનાવી રાખજો. સ્મરણ કલી મેં જીવન અલ્પ હે, કરીએ બેગી સંભાર, તપ સાધન ન હો શકે, કેવલ હરિ નામ આધાર. એક એનો આધાર રાખજો ને એને જેના આધાર દીધા છે એમાં મા બાપ, પતિ પત્ની, સંતાનો, પરિવારો અને સમાજ. બાપ, આ આધાર તમારા ઈશ્વરે દીધા. એ આધારને મૂલાધારમાં એના પ્રત્યેના આદર બનાવી રાખજો. કારણ કે આજે તમે બધું કમાવો છો, અમે બે ને અમારા બે શું કામનું? જો આજે તમે તમારા માવતરથી દૂર થઈ કરી અને બે જણા રહેતા હો અને તમારા દીકરા રહેતા હશો તો યાદ રાખજો, સાધુ હૃદય કહું છું, તમારા દીકરા દીકરીઓનું ભવિષ્ય નથી અને નથી. જેટલા તમે સંયુક્તમાં હશો, જેટલા પરિવાર સાથે તમે સંકળાયેલા હશો, એટલી આવતી પેઢી પોતે પોતાના સંસ્કાર અને પોતાના શિક્ષણના બે માધ્યમેથી ગૌરી શિખરની ઊંચાઈ સર કરશે બાપ. અને જો આ બે માંથી એકમાં કાંઈ નબળાઈ હશે ને તો દીકરા દીકરીને ભાગતા પણ વાર નહીં લાગે. માટે સંયુક્તતામાં રહો. અને મારા દીકરા દીકરીઓને એક બીજું નિવેદન કરું. હમણાં એક જાગ્યું છે ને કે આપણે બે ને આપણા બે. બાપ, આનાથી મુક્ત થજો. હા, આનાથી મુક્ત થજો. હા, આપણા બેને ઈ આપણે ન હોય. એ પટેલના દીકરાઓ છો. આજે હાલો, હમણાં મારો નવબંધુ સોસાયટી મારા હમણાં થઈને જ આવ્યો ને હમણાં જ પાછા આવે છે બધા મળવા. એક બાપના 9 દીકરા ને 1 દીકરી, 10 બાળકો. અને હજી અને બાપા હમણાં 3-4 વર્ષથી હમણાં રજા લીધી બાપાએ. માએ બને મહિનાનો એક ખાલી ગેપ, 2 ડોસલાઓ વચ્ચે. અને ઈ ડોસલાઓ બાપ આજે 10 દીકરાઓ. આ જેવા પરિવારોમાં હશે, હું એમ નથી કહેતો કે 10 દીકરાઓ કરો, પણ 2 થી કાંક બહાર આવજો. ઈ મારી સાધુ હૃદય હું કાનમાં ગુરુ મંત્ર આપું છું મારા દીકરા દીકરીઓને. અને દીકરી પાસે એક માગું છું, માં, ક્યારે તારા ગર્ભમાં કદાચ તપાસ કરાવવા માટે જાઓ અને કદાચ દીકરો ખપે છે ને દીકરીનું આગમન થયું હોય તો માવડી, ક્યારેય દીકરીની હત્યા, ક્યારે ભ્રૂણ હત્યા ન થાય એટલી આ બાવલીઓ તમારી કનેથી માગી રહ્યો છે બાપ. મારી વિરાણીની દીકરી ક્યારે ભ્રૂણ હત્યા ન કરે. ઈ કુદરતના પરમાત્માના ક્યારે દોષમાં મારી ગુડિયા ન જાય. મારું વિરાણીનું રતન ઈ માર્ગે ન જાય. ને કદાચ પરિવારો દ્વારા પણ કદાચ આગ્રહ કરવામાં આવે તો પણ નહીં, એને કે મારો પ્રાણ જશે ભેગો જો એને કાઢવી હશે તો. માટે આજે કુદરતના છાયા નીચે આપણે ત્યારે છીએ જ્યારે કુદરતના હાથ નીચે આપણે જીવન યાત્રાઓ કરી રહ્યા છીએ. અને ઈશ્વરનો હાથ એટલે આપણો પરિવાર, સમાજ, આ બધી આપણી વ્યવસ્થાઓ છે. એટલા માટે હું ઘણી વખત કહું બાપ, 3 અધિકારો અસ્તિત્વના છે. પહેલો અધિકાર મા બાપ. મા બાપને તમે પસંદ નથી કર્યા, બસ જે ઈશ્વરે આપ્યા છે એનો સ્વીકાર કરજો, ઈશ્વર તમારો સ્વીકાર કરશે. એના પ્રત્યે આદર રાખજો, ઈશ્વર તમારો આદર કરશે. એના પ્રત્યેની સુસેવા પ્રત્યેની જાગૃતિ રાખજો, ઈશ્વર ક્યારે તમને ઝોકા આવવા નહીં દે બાપ. આ કરને જો અહીંયા જ છે. બાકી માવતરોનું માનવું ન હોય, માવતરોને સાઈડમાં કરીને ભગવાનની માળા કરવાથી ભગવાન કે ઓય હા ઓની પૂછા કર, પછી મારી બાપ ઓની પૂછા કરીને જ્યારે અહીંયા પૂછા કરવા આવશું ત્યારે એ આપણી પૂછા કરતો હશે. કેમ બેટા સેવા કરી? બાપ જો મૂર્તિઓ એમને એમ નથી જવાબ આપતી હોય. એ આપણી સાધના, એ આપણું સનાતન છે. પણ એ સનાતનના સત્યને જ્યારે આપણે પકડશું, અને સનાતનનું સત્યનો પહેલો નાતો મા બાપ, બીજો નાતો દાંપત્ય જીવન, પતિ પત્નીના. આજે જુઓ ને બાપા, થોડોક સમય થાય ને કરો છૂટાછેડા, મહિનો 2 મહિનામાં કંઈક હાલ્યું ગાડું ને તરત હવા નીકળી જાય. કેમ પંચર પડે? કેમ એવા રસ્તા ઉપર હાલો છો? કેમ તમારી ડ્રાઇવિંગ આટલી બધી રફ છે કે જેને લઈ કરીને તમે બસ 2 મહિનામાં ગાડી પંચરો પડવાનું ચાલુ થાય? બાપાજી મારા યુવા ધનને કહું, સંકલ્પિત થજો. કદાચ કોઈ ભટકતો હોય, કદાચ નોખું થતું હોય તો ક્યાંય નોખા ન થવા દેતા બાપ. ઈશ્વરની આ દાંપત્ય જીવનની ઘડીને ભલે તમે અત્યારે ઓનલાઈન પસંદ કરતા હો, એનો અમને વિરોધ નથી કરતા, પણ માવતરો દ્વારા પસંદ કરાવરાવજો. આમ સ્ટેમ્પ મરાવજો એટલે આમ પાસ થઈ જાય. નહીતર સ્ટેમ્પ વગરના પછી કાગળ પછી બહુ આગળ નહીં જાય, એ પાછા આવશે બાપ. નનામાં કાગળ છે પણ માવતરના. એટલા માટે અત્યારે આપણે છેટ પિતૃ કુળથી આપણે આપણા કેટલા ભાભાઓ બેઠા, કેવા એક થઈને બેઠા બાપ. આજે આપણા સુરધન નું દેવસ્થાન જ વિરાણીનો એક મોટો સંદેશ છે કે બધા જ પરિવારોના બાપાઓ આજે એક તાતણે ભજન કરી રહ્યા છે. અને આજે ઈ એકતાના સંકલ્પો લઈ અને આજે આપણે અહીંયા બેઠા છીએ. ત્યાંથી આપણે
પહેલી યાત્રા આપણે આ પ્રારંભ કરી છે. અને યાત્રા આજે પિતૃઓ પ્રત્યેનો આપણો આદર, વડીલો પ્રત્યેના સંદેશાઓ પ્રત્યેની આપણી જાગૃતતા અને વર્તમાનમાં આપણી એકતા, આની પ્રત્યેની આપણી પૂજાઓ છે, આના પ્રત્યેની આપણી જે સમર્પણ છે એ આપણી સેવા છે. અને એ સેવાનું માધ્યમ આજે દાંપત્ય જીવન દ્વારા બાપ ક્યાંક ઓછપતા ના આવે માટે દાંપત્ય જીવનની ઓછપતાને દૂર કરવા માટે તમારી શંકા કુશ એટલા માટે તો અમે છીએ. આવી કરીને પ્રશ્ન પૂછો. બે માણાની વચ્ચે કાંક નાની એવી વાતો, ઘણા તો મોબાઈલ આટું થઈ કરીને લ્યો છૂટાછેડા થઈ જાય. તે મોબાઈલ નો લઈ દીધો, મોબાઈલ, અને ઘણા તો મોબાઈલના રમકડાથી બીજાને રમાડી રહે. બહુ જાગૃત ઓનાથી બીજો જેને મૂક્યા છે. આપણા બનાવેલા રમકડા આપણને ન બનાવે એની કાળજી રાખજો. એકના 2-2, 3-3 મોજ આવે, લેર આવે રાખજો. 500 રૂપિયાનું રાખો કે 5 લાખનું રાખો તમારું. તમે અમારી કને કઈ માગવા આવવાના નથી કે બાપુ દેજો ફોન, જોઈએ છીએ. તમારા ફોન છે, પણ અમે એટલું જરૂર કહીએ કે બાપ એ યંત્ર ક્યાંક મારા દિવ્ય યુવાનના જીવનમાં ક્યાંક દૂષિતતા ન લાવે. કારણ કે યંત્ર છે, આપણું બનાવેલું છે, એ ક્યાંક આપણને ન બનાવે એટલી કાળજી રાખજો. કહેવાય ને, શું સેવ કરવું, શું ડિલેટ કરવું અને કયું ફોરવર્ડ કરવું, બસ આટલું 3 શીખી જજો. ડિલેટ શું કરવું કરી દેજો ડિલેટ. ફોરવર્ડ શું કરવું એ જ ફોરવર્ડ કરજો. અને સેવ કયું કરવું, બસ આટલી વસ્તુ આવડી જાય તો આ તમારું જેમ ફોન હેંગ નથી થતા એમ બાપ આપણું જીવન પણ ક્યારે બ્રેક નહીં થાય. બસ દિવસે દિવસે નવમ નમામિ નંદનંદનમ. અને આ જીવન રૂપી આપણે ભગવાને આપેલી આ કિંમતી યાત્રાઓ, આ કિંમતી માનવ ફળ, અને માનવ ફળને આજે મારું વિરાણી આજે માનવતાના નાતે જે પ્રસાદ આપી રહ્યું છે. અને આજે જે પ્રસાદ, આજે બહુ મોટો કાર્યક્રમ છે. ખાલી અમારું આ ગાદી અને મારા વિરાણીની આ પીઠ પર અમારું બેસવું એ સામાન્ય નથી બાપ. આ અસ્તિત્વની આજે મારા ગામ ઉપર કૃપા છે, અને કૃપા કાયમ બની રહે એ જ ભાવના સાથે આજે નરસિંહ મહેતાના છેલ્લા 2 શબ્દ કહી અને મારી વિરાણી વાણીને વિરામ આપીશ. મારા યુવાનોને કહીશ, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવપતિનો દીકરો વૈષ્ણવજન, અને વૈષ્ણવજનની ચેતના જેનામાં વૈશ્વિક ભાવના એટલે સનાતન જન્મમાં ઉગેલો છે. અને એ જ સનાતન કાયમ મારા યુવાધનની અંદર પ્રફુલ્લિત અને પ્રજ્વલિત બની રહે કે જેના માધ્યમે, જેના જ્યોતના પ્રકાશે એ બાપ પોતાનો પલ્લો કાપતો જાય અને સનાતનના સિદ્ધાંતેથી પોતે પોતાના નિજ અંદરથી, કારણ કે હું કેવો છું, હું શું કરું છું એ મને ને તમને ખબર છે. બસ એવા દિવ્ય કાર્યો કરતા જઈએ કે ઠાકર આગળ આપણે 10 મિનિટ 15 મિનિટ આમ બેહી શકીએ. એ જ આપણા જીવનનું એક સફળ યાત્રાનું એક પ્રમાણ છે કે આપણે ભગવાન કને 5 મિનિટ બેહી શકીએ છીએ. બાપ આજે હું અમારી કને કેટલી વાર બેસો છો નહીં એ તો નથી પૂછતો, પણ આજે એટલું જરૂર કહું કે હવાર હાજ ઠાકોર કને બેસજો. બેસતા જ હશો, બેસો છો એટલા માટે તો ભગવાને આપણને બધાએ બેહાડ્યા છે. પણ આ ઘણી વખત આ શું યંત્ર એવું છે ને, ક્યારે કોઈની ઘંટડી વાગે એટલે ભાગ પારા તારો વારો આવ્યો, ફોન આવ્યો. પણ આજે યંત્ર એની જગ્યાએ છે, મંત્ર એની જગ્યાએ છે. ને મારો વિરાણીનો મંત્ર એકતા, મારા વિરાણીનો મંત્ર પ્રેમ, મારા વિરાણીનો મંત્ર કરુણા, મારા વિરાણીનો મંત્ર સદભાવના. અને એ મંત્રોના સથવારે મારી યુવાધન પોતે પોતાની જીવન યાત્રાઓની આગળ ગતિ કરાવે. આજે મનજી જીવરાજ તેજાણી ભવનના આ પાવન ઉદ્ઘાટને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું. તેજાણી પરિવારને શુભકામના કે ભગવાને આજે આ પરિવારને નિમિત્ત બનાવ્યો છે. અને મારા વિરાણીને આજે 4 ચાંદ લગાવ્યા છે. આજે સમાજની ગૌરવતા તમે વધારી છે. અને એ જ ગૌરવતા પાછળ ગામની રીતે અને યુવા ધનની રીતે કાયમી ગૌરવતાને વિશેષતઃ એને વધારતા રહીએ અને ગૌરવતાને સન્માનિત કરતા રહીએ. અને મારા વિરાણીની પ્રેરણા મારો પૂરો સમાજ અને મારો પૂરો દેશ મેળવતો રહે એ જ ભાવના, લાગણી, માગણી સાથે ભગવાન શ્રી નારાયણના ચરણોમાં વંદના કરી
અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. વર્તમાન પ્રમુખ, બે પ્રમુખો મારા લખુભાઈ અને મારો વલુભાઈ બંનેને, કારણ કે આ સમાજની ભુજાઓ છે, આ બે આવી ગયા એટલે બધાય આવી ગયા, એવા મારા યુવાધનને ખૂબ ખૂબ અભિનંદન કે આપની આ ઘડીઓમાં આવી મોટો યોગ તમને સાંપડ્યો છે. બસ આવતા દિવસોમાં આ યોગને એક પુનઃ પાછા મહાયોગ તરફ વળી સમાજની અંદર, કારણ કે બાપ સમાજને દીધેલું, સમાજના હિત માટે વાપરેલું, દીકરીને દીધેલું, યજ્ઞમાં હોમાયેલું અને ગાયોમાં ગૌશાળામાં દીધેલું, ગાયને ભોગ આપેલો, એનો શાસ્ત્રમાં ક્યાંય નાશ નથી બતાવ્યો. સમાજમાં જે કંઈ આપીએ છીએ ને, અને મને વિશ્વાસ છે બાપ, હજી જે તમે દીધું ને એ દીકરા હજી તમારાથી સવાયું આપતા થશે અને મારો યુવા ધન સવાયું પોતાનું જીવન બનાવી રાખે, એ જ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું. આપ સૌને મંગલમય યાત્રા, સુખમય યાત્રા, પ્રગતિમય જીવન યાત્રા તાત બનાવી રાખે. નારાયણના શ્રી ચરણોમાં વારંવાર વંદના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ પરિવારને અને મારા વિરાણી ગામના આપ સૌને, અને જે વડીલોના છાયા નીચે ઉત્સવ કરી રહ્યા છીએ એ વડીલોની અને દિવ્ય ગુરુ ચેતનાઓને વંદન કરી અને આપ સૌ વતી, મારા ગામની વતી એમને વારંવાર વંદન કરીને પ્રાર્થના કરું છું કે હે બાપ, મારું ગામ, મારો પાંચાડો, મારો કચડો, મારો સમાજ ગતિ પ્રગતિ સાથે આગળની યાત્રા સાધતો રહે, એ જ ભાવના સાથે નારાયણના ચરણોમાં વારંવાર વંદન વિરમું અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભગવતી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી, ધર્મ કી, ધર્મ કી જય, ગૌ માતા કી જય, કુળદેવી ઉમિયા મૈયા કી જય, કચ્છ ધણિયાણીમાં આશાપુરા માત કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.